એમસી કુણાલ, અત્યારે ત્યાં વ્યૂ લઈએ લોંગ સાઈડ પર બિલ્ટઅપ અત્યારે 2% ઉપર છે અને જોઈ રહ્યા છીએ 2%થી વધુના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ આપણને સ્ટોક બતાવી રહ્યું છે એચડીએફસી એમસી. કઈ રીતે સલાહ આપશો? વેલ એ 5108ની અરાઉન્ડ અત્યારે સ્ટોક ટ્રેડ કરે છે અને વ્યૂ મારો અત્યારે આ લેવલ પર થોડોક ડાયસી બની રહ્યો છે. રીઝન બિંગ પિનન્ટ ફોર્મેશન અત્યારે કાઉન્ટર બનાવી રહ્યો છે, બટ એનું બ્રેકઆઉટ આવવું ખરું જરૂરી છે અને બ્રેકઆઉટ આપણને આવવામાં થોડોક ટાઈમ લાગી શકે છે. એટલે જ્યાં સુધી આ બ્રેકઆઉટ નથી આવતું ત્યાં સુધી અવોઇડ કરવો એ વધારે સારું રહેશે. હાલ તો એક વ્યૂ અવોઇડ એચડીએફસી એમસી પર આપણને બધો જોઈ રહ્યા છે. ઇન્ફો એજ માટે વ્યૂ કુણાલ, ત્યાં પણ લોંગ બિલ્ટઅપ છે. ઓઆઈ ચેન્જ વધારે નથી, 1.5% એક પોઝિટિવ પ્રાઇસ ચેન્જ ઇન્ફો એજ આપણને બતાવી રહ્યું છે. ઓલમોસ્ટ ડે સાઈના લેવલ પર છે. કઈ રીતે સલાહ આપશો? વેલ 1455 પાસે ટ્રેડ કરે છે. કાલના દિવસમાં એક મોટું કરેક્શન આપણને આ કાઉન્ટરમાં જોવા મળ્યું હતું અને આજના દિવસમાં એ જ રેન્જની વચ્ચે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. જો કોઈ ખાસ મોમેન્ટમ આ સ્ટોકમાં નથી બની રહે, અવોઇડ કરવો એ વધારે સારું રહેશે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે ઓપોઇટ ઇન્ફો એજ માટે. આઈઆઈએફએલ ફિનાન્સ ગઈકાલે પણ એક ખરીદારી કુણાલ આ સ્ટોકે બતાવી હતી. લોંગ બિલ્ટઅપ આજે પણ થઈ રહ્યું છે. 497 ડેઝ હાઈ પર અત્યારે છે આઈઆઈએફએલ ફિનાન્સ 1.5%ની મજબૂતી સાથે. કઈ રીતે સલાહ આપશો? 495 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે અને વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. કાઉન્ટર ઉપરમાં જો 496 ની ઉપર સસ્ટેન થાય છે તો મને એવું લાગે છે કે ઘણી સારી રેલી આપણા કાઉન્ટરમાં જોવા મળી શકે છે અને એ રેલી મને એવું લાગે છે કે રેલી 495 ની ઉપર 496 ની ઉપરની જે રેલી હશે એ તકરીબન 580 590 સુધી જઈ શકે છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડ મેન્ટેન કરીને ચાલીશું. 496 ની ઉપર ખરીદારી કરીને ચાલો. 460 ના એસએલની સાથે અને 580 590 સુધીના ટાર્ગેટ આપણા કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. 580 590ના ટાર્ગેટ, 460 સ્ટોપ લોસ આઈઆઈએફએલ ફિનાન્સ માટે ધ્યાનમાં રાખો. વધુ એક પાવર કંપની સિમેન્ટ્સ લિમિટેડ એક વ્યૂ લઈએ. સિમેન્ટ્સમાં પણ આપણે જોઈ રહ્યા છીએ 1.5%ની ખરીદારી બનતી જોઈ રહ્યા છે. લોંગ સાઈડ પર બિલ્ટઅપ છે કુણાલ, એક વ્યૂ. સિમેન્સ અત્યારે 3325 પાસે ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી સાઇડવેઝમાં છે. કોઈ ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી, એટલે અવોઇડ કરવું એ વધારે સારું રહેશે. તો એક વ્યૂ ખાસ કરીને સિમેન્ટ્સ પર આપણને અવોઇડ માટેનો બનતો જોઈ રહ્યા છે. વધુ એક કાઉન્ટર અત્યારે ધ્યાનમાં આવી રહ્યું છે, એ છે પીએફસી 1.5% ઉપર લોંગ બિલ્ટઅપ અહીંયા પણ થઈ રહ્યું છે. 418ને એક આપણે ડેઝ હાઈ પર કારોબાર થતો જે બતાવી રહ્યું છે. ઓવરઓલ સેક્ટરની સાથે પીએફસી પણ મજબૂત છે કુણાલ, વ્યૂ. વેલ પીએફસી ની વાત કરીએ અત્યારે કાઉન્ટર 416 પાસે ટ્રેડ કરે છે અને વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો મેન્ટેન કરીને ચાલીશું. 409 ના એસએલની સાથે તમે પોઝિશન ખરીદી કરીને ચાલી શકો છો. 416 પાસે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરે છે. 409 ના એસએલની સાથે તમે ખરીદારી કરીને ચાલો અને ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, પહેલો ટાર્ગેટ આપણને 422 નો જોવા મળી શકે છે. 422 જો બ્રેક કરે છે તો 430 ના પણ લેવલ આપણા કાઉન્ટર બતાવી શકે. 430ના એક લેવલ્સ પણ પીએફસી બતાવી શકે છે. ઓએનજીસી પર આપણે ચર્ચા કરી. આ જ સેક્ટરમાંથી ઓઇલ ઇન્ડિયા લિમિટેડ કુણાલ, વ્યૂ લઈએ. અત્યારે જોઈ રહ્યા છે અહીંયા પણ ડે સાઈના લેવલ છે. લોંગ બિલ્ટઅપ થઈ રહ્યા છે ઓઇલ ઇન્ડિયામાં. આપ કઈ રીતે સલાહ આપશો? વેલ ઓઇલ ઇન્ડિયાની વાત કરીએ તો નો મોમેન્ટમ અત્યારે આ લેવલ પર ઓઇલ ઇન્ડિયાની જોવા જઈએ તો 445 પાસે છે. કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી જોવા નથી મળી રહી. છેલ્લા 3-4 દિવસથી ટોટલી સાઇડવેઝ મોમેન્ટમમાં છે. તો જ્યાં સુધી આઈધર સાઈડનું બ્રેકઆઉટ નથી આવતું ત્યાં સુધી હું અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. અવોઇડ માટે વ્યૂ ઓઇલ ઇન્ડિયા પર બનતો જોઈ રહ્યા છે. જેમાં એરપોર્ટ્સ ખરીદારી ત્યાં થઈ રહી છે લોંગ સાઈડના બિલ્ટઅપ સાથે અને અત્યારે ઓલમોસ્ટ ડેઝ હાઈ 91 ના લેવલની આસપાસ અત્યારે જેએમઆર એરપોર્ટ્સમાં કારોબાર થઈ રહ્યો છે કુણાલ. કઈ રીતે વ્યૂ આપશો? વેલ કાઉન્ટર અત્યારે 91 પાસે ટ્રેડ કરે છે. સારી એવી રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી રહી છે. ઉપરના મથાળે 92 નું એક રેઝિસ્ટન્સ આવે છે. 92 સસ્ટેન થાય છે તો તમને ઉપરમાં 98 અને 98 પછી તમને ઉપરમાં 104 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે અત્યારે હાલ પૂરતો અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. 92 ની ઉપર જ આપણે આમાં પોઝિશન બનાવીને ચાલીશું. 92 ઉપર જ પોઝિશન બનાવો હાલ તો અવોઇડ. જેએમઆર એરપોર્ટ્સ માટેનો એક વ્યૂ છે. વધુ એક રિયલ એસ્ટેટ કાઉન્ટર ફિનિક્સ મિલ્સ. અહીંયા પણ આજે બિઝનેસ અપડેટ્સ આવી છે કોના. લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. 0.5%ની ખરીદારી અત્યારે ઓપન ઇન્ટરેસ્ટ એડિશનની સાથે આપણને ફિનિક્સ મિલ્સ બતાવી રહ્યું છે. કઈ રીતે વ્યૂ આપશો? વેલ ફિનિક્સ મિલ અત્યારે જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતું જોવા મળ્યું છે 1563 ની અરાઉન્ડ છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો અત્યારે મેન્ટેન કરીને ચાલીશું. નાવ જે વ્યૂ બની રહ્યો છે 1480 ના એસએલની સાથે બની રહ્યો છે
અને મને એવું લાગે છે કે આવનારા દિવસમાં ઘણી સારી એવી રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. 1563 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. 1480 ના એસએલની સાથે ખરીદી કરીને ચાલો. 1630 નો પહેલો ટાર્ગેટ ને 1630 જો બ્રેક કરે છે તો તમને 1730 નો બીજો ટાર્ગેટ પણ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે. એટલે 10 થી 11% સુધીના રિટર્ન આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે છે. તો ખરીદી કરીને ચાલવાની સલાહ છે ફિનિક્સ મિલ 1480 ના એસએલની સાથે. 1480નો સ્ટોપ લોસ, ખરીદારી કરો. 1730ના ટાર્ગેટ બતાવી શકે છે. ફિનિક્સ મિલ્સ માટેનો એક વ્યૂ છે. જેએસએલ માટે એક વ્યૂ, જિંદાલ સ્ટેનલેસ લિમિટેડ કુનાલ, ત્યાં પણ અત્યારે લોંગ બિલ્ટઅપ છે અને 681 ડેઝ હાઈ પર જેએસએલ ટ્રેડ થઈ રહ્યો છે ફ્યુચરમાં. કઈ રીતે વ્યૂ આપશો? વેલ, જેએસએલ ની વાત કરીએ, જિંદાલ સ્ટેનલેસ લિમિટેડ અત્યારે 681 પાસે ટ્રેડ કરે છે. કોઈ ખાસ એવી મોમેન્ટમ આ સ્ટોકમાં મને નથી જોવા મળી, તો ટોટલી અવોઇડ કરો એ વધારે સારું રહેશે. તો એક વ્યૂ જિંદાલ સ્ટેનલેસ માટે આપણને ખાસ કરીને બનતો જોઈ રહ્યા છીએ. જ્યુબિલન્ટ ફૂડ માટેનો એક વ્યૂ લઈએ કુનાલ. ગઈકાલે ઓવરઓલ સેક્ટરમાં ઘણી મજબૂતી, પરંતુ આ સ્ટોકમાં એક શોર્ટ બિલ્ટઅપ થયું. સૌથી વધારે એફએનડોમાં ઘટ્યો. આજે લોંગ બિલ્ટઅપ 0.5% મજબૂતી 690ના ડેઝ હાઈ પર છે જ્યુબિલન્ટ ફૂડ. આપ કઈ રીતે સલાહ આપશો? 688 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે અને અગેન કાલના દિવસમાં જે આપણને એક કરેક્શન જોવા મળ્યું છે, કરેક્શન ની ઇમ્પેક્ટ હજુ પણ યથાવત છે. નો ડાઉટ આજના દિવસમાં કાઉન્ટર પોઝિટિવ મોમેન્ટમ સાથે ટ્રેડ કરે છે, પણ હજુ કન્ફર્મેશન નથી આવ્યું. એટલે હું આને અવોઇડ કરીશ, એ વધારે સારું રહેશે. હાલ તો એક વ્યૂ અવોઇડ માટે જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ પરનો એક વ્યૂ છે. અન્ય કાઉન્ટર છે ગેલ માટેનો એક વ્યૂ લઈએ. શોર્ટ કવર થઈ રહ્યા છે કુનાલ 0.5%ની ખરીદારી સાથે. 195 ડેઝ હાઈ પર ગેલનો કાઉન્ટર, કઈ રીતે એક વ્યૂ આપશો? વેલ, ગેલ જોવા જઈએ ને ચાર્ટ પર અત્યારે આ લેવલ પર, તો કાઉન્ટર 195 પાસે ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડમાં છે. ખરીદી કરીને ચાલવાની સલાહ છે. લોઅર લેવલ પર જે એસએલ અત્યારે મેન્ટેન કરીને ચાલીશું 192 નો છે. અને ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, પહેલો ઇમિડિયેટ ટાર્ગેટ 197.50 નો છે અને એ જો બ્રેક કરે તો તમને ઉપલા મથાળે 201 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવી શકે. 201 સુધીના લેવલ્સ પણ આપણને દેખાઈ શકે છે કાઉન્ટર ગેલ. ડિલિવરીમાં પણ એક મજબૂતી કુનાલ જોઈ રહ્યા છે. 400ના ડેઝ હાઈ પર છે ડિલિવરી. લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. 0.5% આસપાસ મજબૂતી. ડેઝ લોથી તો ખાસ એક રિકવરી અત્યારે બતાવી રહ્યું છે ડિલિવરી. કઈ રીતે સલાહ આપશો? વેલ, ડિલિવરીની વાત કરીએ, કાઉન્ટર અત્યારે 399 પાસે ટ્રેડ કરે છે અને વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે અને લો લેવલ પર જે એસએલ મેન્ટેન કરીને ચાલીશું 390 નો રહેશે. ત્યાં 399 પાસે છે. 390 ના એસએલ સાથે ખરીદી કરીને ચાલો. અને ટાર્ગેટની વાત કરીએ તો 406 નો પહેલો ટાર્ગેટ, જો બ્રેક કર્યો તો 417 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. સો વ્યૂ પોઝિટિવ સાઈડનો મેન્ટેન કરીને ચાલીશું. 406, 417 બે ટાર્ગેટ પણ વ્યૂ પોઝિટિવ છે ડિલિવરી માટે. ડીવીસ લેબ માટે આપની સાથે પણ ચર્ચા કરી લઈએ. આજે બ્રોકરેજના જે રિપોર્ટ પોઝિટિવ આવે છે, ત્યારબાદ શોમાં ઓલરેડી ચર્ચા થઈ, પરંતુ અત્યારે કુણાલ 1.5% ઉપર છે અને જે રીતે જોઈ રહ્યા છે 1.5%ના ઓઆઈ એડિશન પણ બતાવી રહ્યું છે ડીવીસ લેબ. એક વ્યૂ. વેલ, અત્યારે 699 એટલે કે 7,000ની અરાઉન્ડ ત્યાં કાઉન્ટર ટ્રેડ કરીએ છે. સારી એવી રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી છે. વ્યૂ અત્યારે થોડોક સાઇડવેઝનો બની રહ્યો છે. કોઈ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી. હા, કાઉન્ટર જો કરેક્શન બતાવે છે અને 6,750ના લેવલ આવે છે, તો ત્યાં તમે ખરીદારી કરીને ચાલી શકો. તો એક વ્યૂ બનતું જોઈ રહ્યા છે. હાલ તો એક અવોઇડ કરો, થોડા કરેક્શનની રાહ જુઓ અગર એન્ટ્રી કરવી છે તો ડીવીસ લેબ માટે. બીએસસી લિમિટેડમાં ખાસું દબાણ છે કુનાલ. અત્યારે શોર્ટ બિલ્ટઅપ છે બીએસસી 3.5%ના ઘટાડા સાથે. કઈ રીતે એક વ્યૂ આપશો? ડેઝ લો પર છે અત્યારે. વેલ, જોવા જઈએ તો જે વ્યૂ અત્યારે બીએસસીમાં બની રહ્યો છે, કાઉન્ટર અત્યારે ડે લો પર ટ્રેડ કરે છે, 3-3.5% નીચે છે. અને જે સેબીનો જે રિપોર્ટ આવેલો છે એનો ઓપ્શન ટ્રેડર્સને લઈને, ફ્યુચર ટ્રેડર્સને લઈને, આ બધાની એક નેગેટિવ ઇમ્પેક્ટ આ બધા પર પડી છે. મને એવું લાગે છે કાઉન્ટર નીચે 2500 નું લેવલ બતાવી શકે છે અને જો 2500 બ્રેક કરે છે તો પછી તમને નીચે 2310 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવી એવું લાગી રહ્યું છે. એટલે વ્યૂ ડેફિનેટલી નેગેટિવ સાઈડનો જ અત્યારે બની રહ્યો છે. નેગેટિવ સાઇડ પર એક વ્યૂ અત્યારે બીએસસી લિમિટેડમાં ખાસું એક પ્રેશર. એનસીસી લિમિટેડમાં શોર્ટ કવર થઈ રહ્યા છે કુનાલ. 0.5%થી વધુ મજબૂતી અત્યારે 225 ડેઝ હાઈ પર એનસીસી લિમિટેડમાં કારોબાર થઈ રહ્યો છે. કઈ રીતે વ્યૂ આપશો? 224 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. કોઈ ખાસ વ્યૂ નથી બની રહ્યો. જે પ્રમાણે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે છેલ્લા 2-3 દિવસથી, મને કોઈ પર્ટિક્યુલર ડાયરેક્શન નથી જોવા મળી રહી. અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે મારા તરફથી.
અવોઇડ માટેનો એક વ્યૂ બનતો આપણને ખાસ કરીને અહીંયાથી બનતો જોઈ રહ્યા છીએ એનસીસી લિમિટેડ માટે. એશિયન પેઇન્ટ્સમાં કોના 0.5% મજબૂતી છે અને લોંગ બિલ્ટઅપ થતાં આપણને બતાવી રહ્યા છે, તો કઈ રીતે સલાહ આપશો? એટલે એશિયન પેઇન્ટ જોવા જઈએ તો અત્યારે જે પ્રમાણે ટ્રેડ કરી રહ્યો છે, મારો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો જ મેન્ટેન કરીને ચાલવાનો બની રહ્યો છે. પહેલા પણ આ કાઉન્ટર જ્યારે 2310 2320 પાસે ટ્રેડ કરતો હતો તે વખતે આપણે આમાં લોંગ પોઝિશન ઇનિશિયેટ કરીને ચાલવાની સલાહ આપી હતી. અત્યારે 2455 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. હું હજુ પણ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ આપીશ. લોંગ ટર્મ પર્સપેક્ટિવ તો હું કહીશ કે પરફેક્ટ લેવલ પર સ્ટોક ટ્રેડ કરે છે. લોંગ ટર્મના હિસાબે અત્યારે આ લેવલ પોઝિશન બનાવીને ચાલવાની સલાહ છે. 2730 અને એ જો બ્રેક કરે તો તમને 3100 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. અને ટ્રેડિંગ પર્સપેક્ટિવથી વાત કરીએ તો 2456 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. 2410 નો આપણે એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો 2490 અને એ જો બ્રેક કરે છે તો પછી 2550 સુધીના પણ લેવલ એસે ટાર્ગેટ આપણા કાઉન્ટર બતાવી શકે છે. 24